નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છેલ્લા કેટલાય દિવસોથી વડોદરા શહેર ભાજપ અધ્યક્ષની નિયુક્તિ રોલર કોસ્ટરની માફક ઉપર નીચે થઈ રહી છે. એક તરફ હાલના શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ રિપીટ થવા માટે તો અન્ય ઉમેદવારો અધ્યક્ષ પદ મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એ કેડર બેઝ પાર્ટી હોવાથી અધ્યક્ષ પદ ખૂબ મહત્વનું અને જવાબદાર પદ ગણાય છે અને એટલે જ વોર્ડ પ્રમુખોની નિયુક્તિ બાદ શહેર અધ્યક્ષ માટેની ફોર્મ ભરવાથી લઈને સેન્સ લેવા સુધીની પ્રક્રિયા બાદ હવે જે ગણતરીના નામો ઉપર બજારમાં ગરમાટો વ્યાપેલો હતો એમાંથી કોઈ એક ઉપર ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ મોહર મારવાનું છે. જો કે જે રીતે સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલ, માજલપુરના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અને રાવપુરાના એમએલએ અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ સહિત પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પણ અલગ અલગ નામો રજૂ કરાતા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષના નામનો જંગ વધુ રોમાંચક બન્યો હતો. જો કે આ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કોઈ એક નામ ઉપર સહમતિ નહીં સધાતા મોવડી મંડળ માટે પણ મૂંઝવણભરી સ્થિતિ સર્જાઈ છે. ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નમો કમલમ ખાતે સંકલનની બેઠક યોજીને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓના મંતવ્યો સાંભળવામાં આવ્યા હતા. નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર 44 પૈકીના 4 અને એક નામ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે પાર્લામેન્ટરી બોર્ડમાં ગયું છે. અત્રે નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટી એ અત્યંત અનપ્રિડિક્ટેબલ પાર્ટી ગણાય છે. એને પરિણામે જ હાલમાં જે સ્થિતિ સર્જાઈ રહી છે એમાં પણ ચોંકાવનારા ફેરફારો દેખાઈ રહ્યા છે. એક તરફ જે નામો પાર્લામેન્ટરી બોર્ડમાં ગયા છે એમાં કુલ 5 નામોનો સમાવેશ થાય છે. આ નામોમાં હાલના શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ કૃણાલ પટેલ ઉર્ફે કેપી અને પૂર્વ મહામંત્રી રાકેશ પટેલના નામનો સમાવેશ થાય છે. આ નામોમાં એક નામ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે એન્ટર થયું છે અને એ છે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટનું. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અધ્યક્ષ પદ માટેની ઉંમરનો બાદ હટાવી દેવાતા રંજનબેન ભટ્ટ અધ્યક્ષ પદની દાવેદારીમાં આવી ગયા છે. રંજનબેન ભટ્ટ દ્વારા વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વર્ષ 2016 થી 2020 દરમિયાન એક ટર્મ માટેની જવાબદારી નિભાવી હતી. ખુદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ જણાવ્યું હતું કે 44 ઉમેદવારો ઉપરાંત પણ પાર્ટી કોઈને પસંદ કરી શકે છે અને એ પાર્ટીનો અબાધિત અધિકાર છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર રંજન ભટ્ટની છેલ્લા સમયે થયેલી એન્ટ્રી પણ અત્યંત સૂચક મનાય છે અને પાર્ટી એમને ફરી એકવાર શહેર અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપે એવા ચોકઠાઓ ગોઠવાઈ ગયા છે. એક તરફ ડોક્ટર વિજય શાહ પણ અધ્યક્ષ પદ માટે રિપીટ થવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે આ નવા સમીકરણોથી વડોદરાના રાજકારણમાં પણ ફરી ગરમાટો વ્યાપી ગયો છે એમાં કોઈ બેમત નથી અને આ નવા સમીકરણોથી બેઉ બળિયા વચ્ચેનો જંગ પણ વધુ રોમાંચક બનશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.